આપણે ત્યાં લોકો ટ્રાફિકના નિયમો તોડવામાં માહેર છે, તો તેની સાથે સાથે ટ્રાફિક પોલીસના કેમેરાથી બચવા માટે વાહનની નંબર પ્લેટમાં ચેડા પણ કરવામાં મસ્ત છે। તેવામાં રાજકોટ પોલીસ કમિશનરે તો નંબર પ્લેટ સાથે ચેડા કરનારા વાહન ચાલકો સામે લાલાંખ કરતા એક નવો જ નિયમ લાગુ કરી દીધો છે, જેમાં જો નંબર પ્લેટ નહીં હોય તો તમારા વાહનને કોઈ પેટ્રોલ પંપ પર એન્ટ્રી નહીં મળે। કેમ આવું નિર્ણય લેવામાં આવ્યો છે, આવો જોઈએ આ રિપોર્ટમાં। વાહનમાં નંબર પ્લેટ હોવી જરૂરી છે, પરંતુ આજકાલ ટ્રાફિક નિયમોનો ઉલાઢિયો કરનારા નંબર પ્લેટમાં ચેડા કરે છે। કોઈ આંકડા ભૂસી નાખે, કોઈ નંબર પ્લેટને વાળી દે, તો કોઈ નંબર પ્લેટ જ કાઢી નાખે। પરંતુ હવે રાજકોટમાં આવા પેંતરા અજમાવતા લોકોની દુકાનો બંધ થઈ જશે, કારણ કે રાજકોટ પોલીસ કમિશનર દ્વારા નંબર પ્લેટ નહીં તો ઈંધણ નહીંના સૂત્ર સાથે કડક જાહેરનામું બહાર પાડ્યું છે। એટલે કે રાજકોટના પેટ્રોલ પંપ સંચાલકોને આ જાહેરનામાનો કડકપણે અમલ કરવો પડશે। જો નંબર પ્લેટ વિનાના વાહનો છે એ સ્ટડીમાં જોયું છે અમે કે એ નંબર પ્લેટના વાહનો ગંભીર અકસ્માત, ચોરી અને વધુમાં વધુ જે લૂંટ થઈ હતી અત્યારે એ પણ ખોટા નંબર પ્લેટ વાળી વ્હીકલ હતા। અને એના ઉપરાંત અમે હિસ્ટ્રીમાં પણ જોયું છે કે નંબર પ્લેટ વગરના વાહનો આતંકવાદી જેવી પ્રવૃત્તિમાં પણ સામેલ થાય છે। એટલે પબ્લિક સેફટી જળવાઈ રહે એ માટે BNSS 163 નું જાહેરનામું રાજકોટ સીપી શ્રી બ્રજેશકુમાર ઝા સાહેબે બહાર પાડ્યું છે કે નંબર પ્લેટ ના હોય તો જાહેરનામામાં કહ્યું છે કે નંબર પ્લેટ ના હોય તો એમને ઈંધણ મળશે નહીં। આ જાહેરનામા દરેક જે સિટીમાં પેટ્રોલ પંપ માલિકો છે એમના માટે છે અને વાહન ચાલકો માટે પણ છે। અહીં પેટ્રોલ પંપ માલિકો અને વાહન ચાલકોને પણ કડક સૂચના આપવામાં આવી છે કે જાહેરનામાનો જો ભંગ થયો તો તેમની સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવશે। જો કે કમિશનરના આ નિર્ણય પર લોકોનું શું માનવું છે, આવો તે પણ સાંભળીએ। એનાથી લાભ એવો થાય કે નંબર પ્લેટ વગરના હોય એ ગમે એ અસામાજિક તત્વો હોઈ શકે કોઈ પણ ગુનાહિત પ્રવૃત્તિ આચરી શકે। ધીસ ઇઝ ધ બેસ્ટ વે। હવે તમારા વાહનમાં જો નંબર પ્લેટ નહીં હોય તો પેટ્રોલ નહીં આપે, નહીં મળે, નહીં। ધેટ ઇઝ રાઈટ। કમિશનરે હવે જાહેરનામું બહાર પાડ્યું છે કે નંબર પ્લેટ નહીં હોય તો તમે પેટ્રોલ નહીં આપો, તો તમે નહીં આપો, શું કહેશો? ના, નહીં આપીએ અમે। પેટ્રોલ આપવાની મંગાવીએ તો પછી કાયદેસર જ હાલવાનું હોય ને। કોઈ આવે છે નંબર પ્લેટ વિના અત્યારે? આશી જાગુ ગયા, એક ગાડી આવી એને ના પાડી ગયા, પછી આગળ જોઈ કેટલી આવે। નિર્ણય સારો છે, શું માનો? નિર્ણય તો સારો છે કે આમાં ગેરકાયદેસર બંધ થઈ જાય નંબર પ્લેટ વગર। નિર્ણય ખૂબ સરાહનીય છે, પરંતુ સવાલ એ છે કે શું પેટ્રોલ પંપ પર આ પ્રકારના નિયમથી ગુનાહિત પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા લોકો સુધરશે? માત્ર એક શહેરમાં આ પ્રકારના નિર્ણયથી ફેર નહીં પડે। સમગ્ર ગુજરાતમાં આ પ્રકારનો સરકારે નિર્ણય લેવો જોઈએ, તો ચોક્કસથી લોકો નિયમોનું પાલન કરતા થઈ જશે। કેમેરામેન જુનેદ જફઈ સાથે ભાવેશ સોંદરવાનો રિપોર્ટ, VTV ન્યૂઝ।